રાજકોટના ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સર્વરોગ નિદાન કેમ્પમાં હાજરી આપી। શહેરના માનસેવા ટ્રસ્ટ અને ભાજપના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। આ નિદાન કેમ્પમાં દીપ પ્રાગટ્ય મનસુખ માંડવિયાએ કર્યું। માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 23 વર્ષથી દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજે છે। આ પ્રસંગે વિવિધ સમાજના સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। ઉપલેટા પંથકની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો। સેવા એ આપણા દેશના સંસ્કાર છે। ગાંધીનગર મેડિકલ કોલેજના ડીનનો વિવાદિત પરિપત્ર આખરે રદ થયો છે। મહિલા તબીબોની સુરક્ષા સંદર્ભનો આ પરિપત્ર રદ થયો। પરિપત્ર જાહેર થતા વિવાદ થયો હતો। આ પરિપત્રના કારણે ગાંધીનગરના મેડિકલ કોલેજની મહિલાઓ સુરક્ષિત નહીં હોવાનું લાગતા તે મુદ્દે વ્યાપક વિવાદ થયો। કોલકાતામાં રેપ અને હત્યાના બનાવ સંદર્ભે તાજેતરમાં ગાંધીનગર મેડિકલ કોલેજ તરફથી આ પરિપત્ર જાહેર થયો હતો, જેમાં મહિલા તબીબોએ એકલા ન રહેવા, એકલા બહાર ન નીકળવા સૂચનો કરાયા હતા, જે બાદ મહિલા તબીબોએ પણ રોષ ઠાલવ્યો હતો। મહિલાઓની સુરક્ષાના સંદર્ભે ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા છે દેશભરમાં। બીજી તરફ તબીબો વિરોધ કરી રહ્યા છે અને ગાંધીનગરમાં ડીને જ્યારે આ પરિપત્ર જાહેર કર્યો તો વિવાદ થયો। સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ તેવી માંગ કરવામાં આવી મહિલા તબીબો તરફથી। ગુજરાતમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓથી લઈ અધિકારીઓ બધું જ નકલી તમે જોઈ લીધું હશે, જે બાદ હવે ગુલ્લીબાજ શિક્ષકોની મોસમ પણ ખીલી છે। ગુલ્લીબાજ શિક્ષકો કે જે સરકારી શાળાઓમાં નોકરી કરતા હોવા છતાં રજા મૂકી કે કપાત પગારે વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે, જે પગાર ગુજરાત સરકારનો ખાય છે પરંતુ વસે છે વિદેશમાં। આવી જ વધુ એક ઘટના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામથી સામે આવી, જ્યાં પ્રાથમિક શાળાના એક શિક્ષિકા છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી રજા પર ઉતરી અને અમેરિકા જતા રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં નીલેશ્વરી પટેલ નામની શિક્ષિકા 13 જૂન 2022થી કપાત પગાર પર રજા પર ઉતરી જઈ વિદેશમાં રહેતા હોવાનું સામે આવ્યું। અમે જ્યારે શિક્ષકોનું હાજરી પત્રક તપાસ્યું ત્યારે ખબર પડી કે યુએસએમાં જવાના કારણે કપાત પગાર પર આ શિક્ષિકા જતા રહ્યા છે। જોકે વાત એ છે કે ડીપીઓ સાથેની વાતચીતમાં જાણ થઈ કે મેડમે તો રજા જ નહોતી લીધી, જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે। મેડમ છે, બેન ભણાતા હતા આગળ, યાદ બે અઢી વર્ષ જેટલા ટાઈમ થઈ ગયો એ વિદેશ જતા રહેલા છે। તો અમારા અહીંયા સ્કૂલમાં એક જ શિક્ષક છે, તો એ ભણાવે કે પછી ઓફિસનું કામ કરે કે ટપાલો મોકલે, શું કરે? તો અમારા વિદ્યાર્થીઓ પર જે ભણવા આવે છે 43 વિદ્યાર્થી, એમને બહુ મોટી અસર પડે છે। શિક્ષકો હોય જે વિદેશમાં હોય અથવા તો અન્ય જગ્યાએ પણ નોકરી કરતા હોય ને શિક્ષકની પણ નોકરી કરીને પગાર લેતા હોય, તો સરકાર આના માટે બિલકુલ કટિબદ્ધ છે। આની સાથે સરકાર તપાસ કરી રહી છે। મેં પણ માહિતી જે મેળવી તે પ્રકારે આવા લોકો આવા શિક્ષકોની સામે કોઈ પણ પ્રકારનું બાંધછોડ નહીં કરે। હાલ ગુજરાતભરમાં એક કિસ્સો બન્યો છે કે જે પ્રાથમિક શાળાના શિક્ષકો હોય છે જે વિદેશ જઈ અને ગુજરાત સરકારનો પગાર ખાતા હોય છે, એવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં પણ બન્યો છે। હું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના આ જે શાળા છે અને આ શાળામાં જે શિક્ષક 2 છે અને લગભગ 46-43 જેટલા વિદ્યાર્થીઓ છે। આ બંદરપુરા આની શાળામાં 2 વિદ્યાર્થીઓ, 2 જે શિક્ષકો છે, જેમાં એક જે શિક્ષિકા છે જે બેન 2.5 વર્ષથી વિદેશ જતા રહ્યા છે અને જેનું મહેકમ પણ અહીં બોલે છે। આ બાળકોને શિક્ષણ તો આપવામાં આવે છે, પરંતુ જે એક જ શિક્ષક હોવાને કારણે શાળાનું જે ભણતર છે એ ભણતર બગડી રહ્યું છે। ત્યારે આપણી સાથે ખાસ વાત કરીએ તો જે શિક્ષક ભણાવે છે તેમની સાથે વાત કરીએ। સાહેબ, આ જે શિક્ષિકા છે એ શિક્ષિકા કેટલા વખતથી અહીં ગાડી નથી, એમનો પગાર કઈ રીતે આપવામાં આવે છે અને આ બેન કેટલા વખતથી નથી? શાળામાં છે ને તે નીલેશ્વરીબેન દેવાભાઈ પટેલ જે 2 વર્ષ ને 2 મહિનાથી ગેરહાજર છે। હવે સરકારના નિયમ અનુસાર પગાર ચૂકવવામાં આવતો નથી। ખાસ વાત કરીએ તો ભણતર કઈ રીતે છોકરાઓનું થઈ રહ્યું છે? છોકરાનો હવે એક શિક્ષક છે એટલે તે રજા પર જાય કે કોઈ સામાજિક પ્રસંગ હોય તો તે બાજુની શાળાને બંદોબસ્ત કરવા માટે અહીંયા શિક્ષકે આવવું પડે છે। ગામવાસીઓ પણ ઈચ્છે છે કે વહેલી તકે આ શિક્ષિકાની જગ્યાએ કોઈ અન્ય શિક્ષકની ભરતી થાય તો શિક્ષણ સારું મળી શકે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।
તો કઈ રીતે ગુલ્લીબાજ શિક્ષકો બેફામ બન્યા છે તેનો પુરાવો આપતી આ ઘટના, જ્યાં નર્મદાની આ શાળામાંથી જે શિક્ષિકા છે તે કપાત પગાર પર યુએસએ જતા રહ્યા છે. વડોદરાના શિનોરથી શિનોરમાં નર્મદા નદીમાં 2 યુવકો ડૂબ્યા. આ ઘટનામાં એક યુવકનો બચાવ થયો તો અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે. દિવેર નર્મદા મઢી ખાતે ભરૂચથી 4 યુવક ફરવા આવ્યા હતા. આ દરમિયાન હાથ પગ ધોવા ગયેલ જયદીપનો પગ લપસી જતા પાણીના વહેણમાં તણાયો હતો. જયદીપને બચાવવા ગયેલો યુવાન પણ પાણીમાં ડૂબ્યો હતો. અન્ય યુવકને પશુપાલકોએ બચાવ્યો. લાપતા જયદીપની શોધખોળ માટે પોલીસ, કરજણ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. ફાયર બ્રિગેડને સર્ચ દરમિયાન મગરોએ ઘેરી લેતા એસડીઆરએફની મદદ લેવાઈ છે. તળાવમાં કારની શોધખોળ. ખટંબા ગામના તળાવમાં કાર ખાબકી હોવાની માહિતી હતી. કાર તળાવમાં પડી હોવાનો ફાયરની ટીમને કોલ મળ્યો હતો. તળાવમાં 5 કલાકથી કારની શોધખોળ ચાલી રહી છે. કારમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ સ્પષ્ટતા નથી થઈ. કાર તળાવમાં પડતા જ આસપાસના વિસ્તારના લોકોએ તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરી હતી. ટીમ આવી પહોંચી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કારની કોઈ જ ભાડ નથી મળી. સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરની સબ જેલમાંથી કેદી પાસેથી મોબાઈલ મળ્યો. બેરેક નંબર 44માં કેદીના ખિસ્સામાંથી મોબાઈલ મળતા ચકચાર ફેલાઈ. કાચા કામના કેદી અમિત ઉર્ફે ભગો હસુમેર પાસે મોબાઈલ મળતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો. સબ જેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળતા જેલ સ્ટાફની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જેલ સ્ટાફની કામગીરી ખરેખર હવે સવાલોના ઘેરામાં એટલા માટે આવી છે કારણ કે વારંવારની ઘટના છે. વારંવાર કેદી પાસેથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રોડ પર ગઠિયાઓથી સાવધાન રહેજો. વાતોમાં ભોળવીને લૂંટ કરતી એ ગેંગની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. વલસાડના ઉમરગામમાં એક વૃદ્ધા સાથે બનેલો ચોંકાવનારો બનાવ, જેમાં 3 ગઠિયા જાહેરમાં જ રસ્તા પર એક વૃદ્ધાને ભોળવીને સોનાની બંગડીઓ લઈ ફરાર થયા. રેલવે સ્ટેશનના નજીકથી એક વૃદ્ધા પસાર થઈ રહ્યા હતા. તે વખતે 2 યુવકોએ આગળ ચેકિંગ ચાલે છે તેવું કહીને મહિલાને ડરાવ્યા અને તેમની પહેરેલી બંગડીઓ કાઢી થેલીમાં મૂકી દેવા કહ્યું હતું. આવું સાચું માનીને વૃદ્ધાએ સોનાની બંગડીઓના પોતાની પાસે રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધી હતી. આ જ સમયે ત્રીજો ગઠિયો ત્યાં આવ્યો. વૃદ્ધાની થેલી લઈ જવાનો પ્રયાસ કર્યો. આ સમયે વૃદ્ધા હકીકત જાણી જતા તેમણે પ્રતિકાર કર્યો, પરંતુ ગઠિયાઓ મહિલાને ધક્કો મારી ફરાર થઈ ગયા. ત્યારે થેલી નીચે પડી જતા પ્રયાસ નિષ્ફળ રહ્યો. આશ્ચર્યની વાત એ હતી કે જાહેર રોડ પર બનેલા બનાવમાં ગઠિયાઓને પકડવાના બદલે લોકો ઊભા રહી તમાશો જોતા રહ્યા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. માતાજીના ધામમાં ધર્મશાળામાં રોકાઈ જુગાર રમતા 37 જુગારીઓ પકડાયા. બનાસકાંઠાના અંબાજીમાં પોલીસે 2024નું સૌથી મોટું જુગારધામ ઝડપ્યું છે. વિસનગરથી અંબાજીમાં જુગાર રમવા ગયા હતા જુગારીઓ. અંબાજીની ધ્રાંગધ્રા ધર્મશાળામાંથી આ 37 જુગારીઓ પકડાયા છે, જેની પાસે 19,93,850ની મુદ્દામાલ જપ્ત કરાયો. જુગારીયાઓ પાસેથી 1,86,650 રોકડ રકમ ઉપરાંત એક આઈસર 3 કાર સહિત 35 મોબાઈલ કબજે કરાયા. ઝડપાયેલા તમામ જુગારીયાઓ વિસનગરના રહેવાસી હોવાનું ખુલ્યું. શ્રાવણ માસ દરમિયાન પોલીસ સતત ધર્મશાળામાં કોમ્બિંગ કરી રહી છે, જેમાં આ જુગારધામ ઝડપાયું છે. 38 માણસો અને 19,93,000નો મુદ્દામાલ, જેમાં રોકડ 1,86,000 અને 37 મોબાઈલ તેમજ એક આઈસર ટ્રક, એક વેગનાર ગાડી, બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ અને 37 મોબાઈલ એમ ટોટલ 1,93,000નો મુદ્દામાલ જપ્ત કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.